બોડેલીના મોડાસર 4 રસ્તા પર કોંગ્રેસ સમિતિ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું। છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ દ્વારા ખખડધજ રસ્તાને લઈને ચક્કાજામ કરાવ્યું હતું અને છોટાઉદેપુર જિલ્લાના બ્રિજોને વહેલી તકે ચાલુ કરવા માટેની માંગ કરી હતી। બોડેલી મોડાસર ચોકડી પાસે કોંગ્રેસ દ્વારા ખાડામાં બેસીને અનોખો વિરોધ કરાયો હતો। પ્રજાને પડતી હાલાકીને જિલ્લા કલેક્ટર ધ્યાનમાં લે તેવી વિનંતી કરવામાં આવી। જિલ્લામાં બંધ પુલોને સમારકામ કરી ચાલુ કરવા જિલ્લા કોંગ્રેસની માંગ ઉઠી છે। રોડ રસ્તા પર પડેલા ખાડા રિપેરિંગ કરાવવાની માંગ સાથે ચક્કાજામ કરી રોડ પર બેસી કોંગ્રેસના કાર્યકરોએ દેખાવો કર્યો હતો। સમગ્ર બાબતની પોલીસને જાણ થતાં રોડ પર ચક્કાજામ કરતા કોંગ્રેસના કાર્યકરો હોદ્દેદારોને પોલીસે ડિટેઇન કર્યા હતા। વિપક્ષ નેતા સુખરામ રાઠવા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શશી રાઠવા સહિતના હોદ્દેદારો કાર્યકરોને પોલીસે ડિટેઇન કર્યા હતા। ઝહીર સૈયદ, બોડેલી। જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મોડાસર ચોકડી મુકામે રસ્તા રોકો ચક્કાજામનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। જેમ આપ જાણો છો એમ આપ સૌ મિત્રો બી અગાઉ હતા અને આપણે પુલ પર કાર્યક્રમ કર્યો હતો અને તંત્રને અને સરકારને આપણે એમની આંખ ખોલીને એમને ચેતવ્યા હતા, પણ તેમ છતાં આજે બે મહિના થઈ ગયા। કલેક્ટર શ્રી આ પુલથી વારંવાર પસાર થાય છે, આપના સાંસદ શ્રી, પછી આપના જિલ્લા પંચાયત મલકાબેન બી અહીંયાથી એમનો તો રોજનો રૂટ છે, પણ મને એ નહીં સમજમાં આવતું કે આ ખાડા પબ્લિકને પડતી મુશ્કેલીઓ, આજે બોડેલી એક હબ છે દવાખાનાઓને લઈને, તો દૂર ગામડાઓથી આવતા પ્રજાને જે મુશ્કેલી પડી રહી છે, શિક્ષણને લગતા આજે બાળકોને કોલેજો સ્કૂલો જવા માટેની મુશ્કેલી પડી રહી છે, ખેડૂત વર્ગોને એમનો માલ સામાન જે પકવે છે એને બજારમાં લઈને આવવાની મુશ્કેલી પડી રહી છે। તો આ તંત્ર અમને જો દેખાય છે, આપ સૌને દેખાય છે, તો તંત્ર કેમ બેરું અને આંધળું થઈને બેસી રહી છે? આજે ટેસ્ટિંગ રિપોર્ટ, જેમ કે આગળ અમારા વડીલ નેતાએ કીધું, ટેસ્ટિંગ રિપોર્ટ આજે 15 દિવસ થઈ ગયા અને ગયો અમારો કાર્યક્રમ રસ્તો રોકો આંદોલન કરીએ 2 મહિના થઈ ગયા। તો કલેક્ટર શ્રીને અમે કહેવા માંગીએ છીએ કે જો રિપોર્ટ આવ્યા હોય તો રિપોર્ટની કોપી અમને આપો, તો અમને ફરજ પડે કે અમે સીએમ સુધી જઈએ। જો તમારું ના ચાલતું હોય અને સીએમ અને તંત્ર તમારું કહેવા ના માનતા હોય તો અમને સોંપો, તો અમે જઈએ। અમારી સાથે પબ્લિક છે, અમે પબ્લિકની અવાજ ઉપાડીએ છીએ અને પબ્લિકની આજ પડતી મુશ્કેલીઓને ઉજાગર કરીએ છીએ। તો તંત્રને અમે એવું કહેવા માંગીએ છીએ, એટલીસ્ટ બીજું કંઈ કરો ના કરો, પણ આજે રસ્તા અને પુલો બંધ કર્યા છે તો એનો વૈકલ્પિક કોઈ રસ્તો તો કાઢો। ક્યાં સુધી આ છોટાઉદેપુર જિલ્લાની જનતાને તમે ત્રાહિમામ પોકારી ગયા છે અને હજુ તમે આનાથી કઈ બુરી દશામાં લાવવા માંગતા હોય તો એ બી સ્પષ્ટપણે જણાવો અમને, તો અમને ખબર પડે। અને રહી વાત પુલો બંધ કર્યા છે, તો ટેસ્ટિંગ રિપોર્ટ આવ્યા પછી મારું એવું કહેવું છે, કમસે કમ આ નાની મોટી જે સાધનો છે એ એના જે ક્રાઇટેરિયા મુજબ આવતું હોય તે પ્રમાણે એની અવર જવર ચાલુ કરો। બીજું અમારે આગળ વાત કરતા હું એવું જણાવું કે મને જાણવા મળ્યું છે કે શિક્ષણની વાત કરીએ તો આજે 90% શાળાઓ એક જ શિક્ષકોથી ચાલે છે, તો શું શિક્ષણમાં ભરતીનો કોઈ વિકલ્પ નથી? આરોગ્યને લઈને કહીએ તો આરોગ્યમાં બી તમે ધીરે દેખો છો, અત્યારે છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલની તો દર્દીઓ આજે ત્રાહિમામ પુકારી ગયા છે। ડોક્ટરો હોય છે તો દવાઓ હોય છે, ડોક્ટરો નહીં। તો આ તંત્ર અને સરકાર શું કરવા માંગી રહી છે એ જ ખબર નથી પડતી। શશિકાંત રાઠવા, છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ। અમે અહીંયા ગાડી મોડાસર ચોકડી પાસે રોડ રસ્તાના ખાડા બહુ જ પૂરા થઈ ગયા છે અને સતત વરસાદ પડ્યો છે તો પબ્લિકને બહુ જ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। એટલે અમે આજે છોટાઉદેપુર કોંગ્રેસ સમિતિ તરફથી અહીંયા ગાડી ભેગા થઈ અને તંત્રને કહેવા માંગીએ છીએ કે તમે હવે પ્રજા બહુ જ હેરાન થાય છે। તમે 2 મહિનાથી ટેસ્ટિંગ કરીને પુલોને બંધ રાખ્યા છે। હવે તમે ફરી આ નાના ભૂલકાઓને બધાને તકલીફ બહુ પડે છે, દવાખાનાઓ વાળાને બહુ તકલીફ પડે છે। એટલે જે તમારો રિપોર્ટ હોય એ કલેક્ટર સાહેબને કહીએ છે કે તમે રિપોર્ટ જલ્દી જોઈ અને આ પુલો ચાલુ કરો, તો છોટાઉદેપુરની આર્થિક સ્થિતિ, જે ખેડૂતોને તકલીફ પડે છે ને એમની આર્થિક સ્થિતિ પણ નબળી થઈ ગઈ છે આ કારણેથી। એટલે અમે તંત્રને કહેવા માંગીએ છીએ કે તમે જલ્દીથી જલ્દી આ ખાડા પૂરી અને રોડ રસ્તા ચાલુ કરો અને પુલો ચાલુ કરો। છોટાઉદેપુર જિલ્લા મહિલા પ્રમુખ મોનાબેન।